ટીસી ચાલે મિત્રો આ જે જીવન છે એ ગામડામાં જ શક્ય બની શકે. ગમે એવું મોટું સારું શહેર હોય ને કદાચ કરોડો રૂપિયાનો ફ્લેટ હોય કે કરોડો રૂપિયાનો બંગલો હોય, પણ જે મોજ ગામડાની અંદર છે, જે ઓક્સિજન તમને શુદ્ધ ગામડામાં મળે એ તમને શહેરમાં કોઈ દિવસ ન મળે. ભલે તમારી પાસે વૈભવી સારી ઓડી કાર હોય, પણ જે ગામડાના ગાડામાં બેહવાની મોજ છે અને જે આ વીરડાનું પાણી, કૂવાનું પાણી પીવાની મોજ છે એ તમને શહેરમાં ક્યાંય જોવા ન મળે. તો આ વીરડો છે અને વીરડાના આપણે અંદર જઈને દર્શન કરીશું અને જોઈશું કે ગામડાનું જીવન કેવું હોય છે અને ગામડાના વીરડા કેવા હોય છે, કૂવા કેવા હોય છે. તો પહેલું તો જાણે આપણે આની અંદર ઉતરી એટલે આમાં ઉતરવામાં સાવ શાંતિ રાખવી પડે. શહેરના માણા હોય એ થોડુંક એનું જીવન હળિયાપાટુવાળું હોય એટલે એ હંમેશા ઉતાવળ કરીને ગમે આ પગલું ભરતા હોય છે. એટલે આપણે ઉતરતી વખતે આમાં ખાસ શરીરનું આપણે બેલેન્સ જાળવવાનું. અને જે કૂવાના અને વીરડાના પાણીમાં મીઠાશ હોય એ તમારા ઘરના ફિલ્ટરના પાણીમાં મીઠાશ ન હોય, કારણ કે આ એક કુદરતનો સ્ત્રોત છે અને આમાં વરસાદનું પાણી હંમેશા ભરેલું હોય છે. કોઈ બોરનું કે કોઈ ટ્યુબવેલનું કે કોઈ કેનાલનું પાણી નથી હોતું. તો આ દેશી મોજ છે ગામડાના જીવનની કે જેની ઝાંખી કરવા માટે મેં તમને આ દેખાડ્યું. પથરાઓને કાપી કાપીને આ કૂવાને ઊંડો ઉતારવામાં આવેલો છે ને ઉપર અડધો બાંધેલો છે. અને આ પાણાને કાપવામાં મહેનત પણ બહુ ગજબની કરવી પડતી હોય છે. જે માલ ઢોર વગડામાં છૂટું રખડીને પોતાનું પેટ ભરે એના દૂધમાં જે મીઠાશ મળે એ કદાચ તમારા હોનાના ખીલે બાંધેલા શહેરના ઢોરના દૂધમાં ક્યારેય જોવા ન મળે. અને બીજું કે અહીંયા જે પણ પાણી મળે તળાવનું, કૂવાનું, વીરડાનું એ પીવે અને એના જે દૂધમાં મીઠાશ ઉત્પન્ન થાય એ હોનાના ખીલે બાંધેલા ઢોરના દૂધમાં ક્યારેય જોવા મળતી નથી. મિત્રો અમારા સૌરાષ્ટ્ર પાંચાળની એક કહેવત છે, ખડપાણીને ખાખરાને નહીં પાણાનો પાર, દીવા વિના વાળું કરે એ અમારો દેવનો પાંચાળ. તો મિત્રો આનો અર્થ એવો થાય છે કે અમારા પાંચાળના માનવીનું જીવન એટલું બધું ઉજળું છે કે એની જીવનની જે રહેણીકરણી છે એ બહુ ઉજળી છે. એ એનું નિત્ય કામ હોય, જે રોજનું રોજિંદાનું કામ હોય એને વહેલું પતાવી નાખે અને વહેલું પતાવીને સાંજે 5 વાગે તો 5 વાગ્યાથી એનું રસોડું ચાલુ થઈ ગયું હોય. અને જેવા 6 વાગે ને દી આથમે તો દી આથમાં મોર સૂર્ય રહ્યો, સૂર્યનારાયણ અસ્ત થાય એની મોર છે ને એનું જમવાનું જે કાર્ય હોય રસોડાનું સાંજે વારું કરવાનું એને હવ મોર પતાવી લે. એટલે એને ક્યારેય દીવાની જરૂર પડે નહીં. એના હિસાબે આ જે કહેવત છે એ પાંચાળની પ્રખ્યાત છે કે ખડપાણીને ખાખરાને નહીં પાણાનો પાર, દીવા વિના વાળું કરે એ મારો દેવનો પાંચાળ. કે જ્યાં પાંચાળની ભૂમિ માથે સાંજે વારું કરવા માટે દીવાની જરૂર ન પડે, કારણ કે એના જીવનમાં દીવો જે છે એ અખંડ પ્રજ્વલિત હોય છે. કાયમ માટે એ દીવો એનો પ્રજ્વલિત જ હોય છે. એટલે આ જે કહેવત છે એ મિત્રો તમને પાંચાળની ભૂમિના દર્શન તમને કરાવી જશે. તો ગામડાના જીવનને, પાંચાળના જીવનને માણવા માટે ક્યારેક અહીંયા પધારો અને જુઓ કે ગામડાનું જીવન કેવું હોય છે.